સુરતમાં શાંતિ ડહોળવાના પ્રયાસ બાદ પોલીસ સતર્ક બની છે। રાજ્ય સરકારે ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે। રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આને લઈને પ્રતિક્રિયા આપી। ગૃહમંત્રી પળે-પળની માહિતી મેળવી રહ્યા છે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું। રાજ્યમાં શાંતિ અને સુલેહ માટે સરકાર કામ કરી રહી છે। આખી રાત પોલીસે કોમ્બિંગની કામગીરી કરી છે। અત્યાર સુધીમાં 27 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે। આ તમામ વાત ઋષિકેશ પટેલે જણાવી। સાથે જ તેઓએ કહ્યું કે હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ છે। માનનીય હર્ષભાઈ સુરતમાં આખી રાત દરમિયાન ત્યાં હતા, આખો ઉજાગરો કરી સમગ્ર પરિસ્થિતિને કંટ્રોલમાં લીધી છે અને 27 લોકોની રાતોરાત કોમ્બિંગ કરી અને અટકાયત પણ કરી છે। 27 જેટલા લોકોની અટકાયત કરી છે અને તમામ કોમવાદી પરિબળો ક્યાંય ગુજરાત ઉપર હાવી ના થાય એની તકેદારી રાજ્ય ગૃહ વિભાગ અને આદરણીય મુખ્યમંત્રી ખૂબ સારી રીતે એના ઉપર વોચ કરી રહ્યા છે, જેથી કરી અને હવે આ કોમવાદી પરિબળોને કોઈ છૂટો દોર ના મળે એના માટેની સમગ્ર કાર્યવાહી જે પણ કોઈ કડક હાથે કરવાની હશે એ ગૃહમંત્રીએ ખાતરી આપી છે કે એ કરવામાં આવશે।